મૂકી દેવ ને. અમે કૌભાંડો કર્યા હોય તો પુરાવા આપીને પુરાવી દેવ ને. કોને રાહ જુઓ છો? તમારા પર તો એવા પણ આરોપ હતા કે આમની સામે દેશ વિરોધનો ગુનો નોંધો, દેશદ્રોહનો ગુનો નોંધવો જોઈએ. હા. તમે હિંસાત્મક પ્રવૃત્તિ કરાવો છો. ના તો કરાવી તો મનસુખભાઈ કરાવી જોઈએ એકવાર. દેશદ્રોહનો ગુનો પછી શું થાય છે બતાવીએ અમે કોણ છે તે. એટલે અમે એવા બનસુખથી ડરવા વાળા લોકો થોડા છે. અમે તો મોદી સામે લડવા વાળા લોકો છે. મોદી ડેડિયાપાડામાં આવ્યા હતા અને ખાલી એક મેસેજ કર્યો હતો તો લોકોની પબ્લિક નેત્રંગમાં કેવી ઉમટેલી જોઈ લી ને તમે. એ અમારી તાકાત છે. મનસુખ તો શું છે, કમળના કૃપાથી ચૂંટાય છે. અમે કમળના કૃપાથી નથી ચૂંટાતા, અમારા દમ પર ચૂંટાઈએ છીએ. અને આજે સરકાર સામે લડીએ ને અમારા દમ પર. આ 7 વખત જેલોમાં જઈને આવ્યા છે તો બી નમતી નથી આપતા. અમે તો નીકળેલા છે મુઠ્ઠીમાં મોતને સાથે લઈને. અમે કોઈના બાપથી ડરતા નથી. એટલે લડાઈ અમારી મનસુખભાઈ સાથે નથી. લડાઈ અમારી આદિવાસીઓની વિકાસ નથી થતો ને. અને જે સરકાર નથી કરતી, અમારી જમીનો, જળ જંગલ જમીનો પરના અધિકારો છીનવે